દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુદ્દે મોટા સમાચાર। દિવસભરના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આખરે ચૂંટણી મોકૂફ। 25 મે અને આજે 27 મે બાદ ફરી એક વખત ચૂંટણી મોકૂફ। આગામી સમયમાં ફરી એકવાર ચૂંટણીની તારીખ કરાશે નક્કી। ભાજપ અને કોંગ્રેસના સભ્યો સભાખંડમાંથી રવાના થયા। ચૂંટણી અધિકારી બીમાર પડ્યાના દાવા સાથે ચૂંટણી મોકૂફ। ચૂંટણી અધિકારીને બનાસ હોસ્પિટલમાં કરાયા છે દાખલ। ફરી ચૂંટણી મોકૂફ રખાતા કોંગ્રેસના નેતાઓમાં અત્યારે જોરદાર આક્રોશ। ચૂંટણી અધિકારીએ લોકશાહીની હત્યા કર્યાનો પણ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। તો આજે ફરી એક વખત હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી મુદ્દે। 25 મે અને હવે આજે 27 મે બાદ ફરી એક વખત ચૂંટણી મોકૂફ। આગામી સમયમાં ફરી એકવાર ચૂંટણીની તારીખ નક્કી કરાશે। આ રાજ્યની અંદર આઈએએસ ને આઈપીએસની જે હાલત છે એ કેવી છે કે કોઈ ઇમરજન્સી કે ગમે નિર્ણય લેવાનો હોય તો કલેક્ટર એ બંધારણમાં એને ઓથોરિટી છે। એ નિર્ણય લેવાને બદલે કલેક્ટર મોબાઈલ બંધ કરીને એ બીજા ગામડામાં જતા રહે અને ચૂંટણી પંચના જે નિયમો છે એનું પાલન ન કરે। આનાથી બીજા ગુજરાત માટે કાળા દિવસો કોઈ હોઈ શકે નહીં। અમારી એક બેન કે જે પ્રેગ્નેન્ટ છે એને આજ ડિલિવરી હતી, છતાં પણ મેડિકલ ડૉક્ટરોની હાજરીમાં કે ડૉક્ટરોની સેવામાં રહીને એમ્બ્યુલન્સ સાથે એ 11 વાગ્યાથી કરીને 5 વાગ્યા સુધી આજે સભાખંડની અંદર છે।